મિલાદુન નબીના મહિના આવે છે તો મુમિનીનના ઘરોમાં કલમડો બનાવવામાં આવે છે અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહી અને આપની આલ પર સલવાત પડી એને તનાવુલ કરવામાં આવે છે। રસૂલુલ્લાહની યાદ વાસ્તે આપના બુઝુર્ગોએ કલમડોને એ વાસ્તે ઇખ્તિયાર કીધું કેમ કે એમાં સાદગી છે। કલમડો બનાવવામાં 3 બેસિક ચીજોની જરૂરત છે, ચાવલ, દહીં અને શક્કર। તારે ચાવલને અરબીમાં અલ અરૂઝ કહે છે। ચાવલ અલીફની મિસલ છે। મૌલાના અલી સલવાતુલ્લાહ અલૈહ ફરમાવે છે કે ખુદા તાલાએ રસૂલુલ્લાહ અને આપના અહેલે બેતના નૂરને આદમની પેદાઈશના 5000 વર્ષ પહેલા પેદા કીધું। હવે જે વખત અલ્લાહ તાલાએ આદમને પેદા કીધા તે વખત જિબ્રાઈલને અમર કીધું કે ये નૂરને આદમની સુલ્બમાં મહેફૂઝ કરી દે। આ નૂર જિબ્રાઈલની હથેલીમાં પાણીની શકલમાં બદલાઈ ગયું અને જે વખત જિબ્રાઈલે એને આદમની સુલ્બમાં મૂક્યું તો એનો એક કતરો જમીન પર ગીરો અને એમાંથી ચાવલ પેદા થયા। ચાવલ મોહમ્મદ અને આલે મોહમ્મદના નૂરથી પેદા થયા છે। જો ये इंसान होता तो मोमिन होता અને અગર મોમિન હોતા તો આલિમ હોતા અને આલિમ હોતા તો જાહિદ હોતા। ચાવલ અહેલે બેતના શિયાના પેટમાં દવા છે। કોઈ બીમાર એને ઇસ્તેમાલ નહીં કરે મગર એને શિફા થશે। ચાવલ 72 બીમારીઓથી શિફા આપે છે, જેમાંથી હલકામાં હલકી કોડની બીમારી છે। ચાવલને કોઈ ગમઝદા શખ્સ તનાવુલ નહીં કરે મગર અલ્લાહ તાલા એના ગમને દૂર કરશે। એને કોઈ મુસીબત જ્યાદા તનાવુલ નહીં કરે મગર અલ્લાહ એની મુસીબતને કશ્ફ કરશે। ચાવલની આ શાન છે। હવે દહીં, હુકમાઓએ દહીંના ઘણા ફાયદાઓ બતાવ્યા છે। આજે ભી ઘણા કલ્ચર્સમાં કોઈ અહેમ કામ વાસ્તે જાતા હોય તો એને દહીં ખિલાવવામાં આવે છે તાકી એ કામમાં એને ફતેયાબી મિલે। દહીં દૂધથી બનાવવામાં આવે છે। ખુદા તાલાએ કુરાન મજીદમાં દૂધની બહેતર જિકર કીધી છે। દૂધ એક મોટી નેમત છે। જિબ્રાઈલે ઘણી વખત રસૂલુલ્લાહને દૂધની કદે હદિયા કીધી છે। મેરાજની રાતે રસૂલુલ્લાહની કરામત વાસ્તે એક પ્યાલામાં દૂધ અને ચાવલ તૈયાર કરવામાં આવ્યા હતા અને એમ નિદા આવી કે એ મોહમ્મદ તમે દૂધ અને ચાવલ તનાવુલ કરો। તે વખત આપીએ અરજ કીધી કે એ પરવરદિગાર મેં જમીનમાં કોઈ વખત અકેલો જમન નથી જમો। તે વખત પરદાસી એક હાથ નીકળો અને આ નેમત તનાવુલ કરવામાં આપનો સાથ આપો। હવે ત્રીજું શક્કર। શક્કર શુગર કેનથી બને છે। મીઠું અક્સર લોકોને પસંદ હોય છે અને જિસમ વાસ્તે મુનાસિબ મિકદારમાં શક્કર જરૂરી છે। આ મિસલ આ 3 ચીજોથી કલમડો તૈયાર થાય છે અને એમાં લજ્જત જ્યાદા કરવા વાસ્તે અનાર અને ગુલાબના ફૂલોનો બી ઇસ્તેમાલ થાય છે। અનારની જિકર ખુદા તાલાએ કુરાન મજીદમાં ફરમાવી છે અને બયાન આવ્યું છે કે અનારમાં એક દાનો જન્નતનો છે। અમીરુલ મુમિનીન મૌલાના અલી ઇબ્ન અબી તાલિબ અનાર પૂરું તનાવુલ ફરમાવતા। અનાર પેટ વાસ્તે ભી ફાયદેમંદ છે। ગુલાબ વાસ્તે રસૂલુલ્લાહ એમ ફરમાવે છે કે જે શખ્સને મારી ખુશ્બુનો શોખ હોય તો લાલ ગુલાબની ખુશ્બુ સૂંઘે અને મારા ઉપર સલવાત પડે। ખુદાનો હમ્દ અને શુકર કરીએ છીએ કે હમને પાક રિઝ્ક અતા કીધું અને સલવાત પડીને ये रिस्क तनावुल करनार कीदा छे। जहां लग रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वालिही मिलाद नी जिक्रा बाकी छे। खुदा ताला सैयदना मुफद्दल सैफुद्दीन आकानी उमर शरीफ ने दराज करे। आमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।